જી સર, હાલમાં ડેન્ગ્યુ મેલેરિયા અને જે કોલેરાના કેસીસ સામે આવી રહ્યા છે, ઓપીડીમાં આપણે કઈ રીતે વધારો થઈ રહ્યો છે, હાલમાં કેટલી ઓપીડી મળી રહ્યું છે, કઈ રીતે કાળજી રાખવી? ચોમાસા દરમિયાન વરસાદના પાણી ભરાવાથી આ રોગચાળાઓ ફેલાવાના ચાન્સીસ રહેતા હોય છે. દર વર્ષે આ પ્રમાણે કેસો આ સિઝનમાં વધતી રહેતા હોય છે. એના માટે હોસ્પિટલમાં પૂરેપૂરી સારવારની કાળજી રાખવામાં આવે છે. એના માટે જરૂર પડે અલાયદી વ્યવસ્થા પણ કરીએ છીએ. અને જનતાને હું એ જ અપીલ કરવા માગું છું કે ચોમાસા પછી સ્વચ્છતાની કાળજી રાખે, પાણી ઉકાળીને પીએ, પાણીનો ભરાવો આસપાસ થતો હોય તો એ ના કરે, જેથી આપણે રોગચાળો ફેલાવતા જંતુઓને કાબૂમાં રાખી શકીએ. એસએચજીમાં કેટલા ઓપીડી સર રોજની આવતી હોય છે અને શું સ્થિતિ છે? હાલમાં થોડો વધારો થયો છે. એવરેજ 200-2000ની આસપાસ ઓપીડી રહેતી હોય છે, પણ એ નોર્મલ.